નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ પાસેના હાડગુડ રોડ પર ટેમ્પીની અડફેટે બાઇક ચાલકનું મોત। આણંદ પાસેના હાડગુડ રોડ પર ખેતીવાડી નજીક બુધવારે સવારે એક 3 વ્હીલ ટેમ્પી અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઇકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે આણંદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાડગુડ ગામના જહાંગીરપુરા ખાતે રજાનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ રમણભાઈ સોલંકી બુધવારે સવારે 17 વર્ષીય ભત્રીજા સાથે ભત્રીજી સાથે મોટરસાઇકલ પર આણંદ તરફ આવવા નીકળ્યા હતા। તેઓ હાડગુડ આણંદ રોડ પર આવેલી ખેતીવાડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી ચડેલી એક 3 વ્હીલ ટેમ્પીના ચાલકે મોટરસાઇકલને અડફેટે લીધું હતું, જેમાં બાઇક સવાર બંને ફંગોળાયા હતા। આ અકસ્માતમાં દિનેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા 108 વાન મારફતે સારવાર અર્થે આણંદના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। જ્યારે ભત્રીજીને કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી અને આ અંગે આણંદ શહેર પોલીસે સુરેશભાઈ રમણભાઈ સોલંકીની ફરિયાદના આધારે અજાણ્યા ટેમ્પી ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।